ભરૂચ શહેરમાં તાપમાનના બૂમને કારણે ઘણા લોકોએ પાણીની તંગીનો સામનો કર્યો છે, પરંતુ આ સખત પરિસ્થિતિમાં રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના નિવૃત્ત પોલીસ કર્મીઓએ પોતાનો મૂલ્ય ફાળો આપી લોકોને રાહત આપવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડી છે। ભરૂચ શહેરમાં કાળઝાળ ઉનાળાની વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે અને સાબિત કરી રહ્યા છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ પૂર્ણ થતી નથી। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે। અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે। મોંઘી બોટલનું પાણી ખરીદવું દરેક માટે શક્ય ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે। આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે। સ્ટેશન, પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે 5 બત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના 10 થી 15 જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ઓફ ગ્રુપ ઓફ ભરૂચ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભરૂચ જિલ્લામાં। એના અનુલક્ષીને દર વર્ષે અમે માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ। તેના ભાગરૂપે આ 3જા વર્ષે અમે સતત 3જા વર્ષે આ અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે, શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે। દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે। અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ। અંદરની અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે। તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે। પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈકને કોઈક કામ પણ, કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।